નમસ્કાર. આજે આપણે માણીશું ઉનાળાની સુંદર મજાની વાર્તાનું નામ છે રવિ અને આમળ વૃક્ષ. એક નાનકડા ગામમાં રવિ નામનો હસમુખો અને ચંચળ છોકરો રહેતો હતો. ઉનાળાની રજા શરૂ થતાં ખૂબ જ ખુશ થઈ ગયો. રોજે સવારે વહેલા ઉઠવું, નદી પાસે ફરવું, કેરી ખાવી અને મોજ કરવી, આ જ એમની મજા. રવિ એક દિવસ પોતાના દાદા સાથે ખેતરમાં જાય છે. ત્યાં એક આમળિયું વૃક્ષ છે. દાદા એ વૃક્ષ જોઈને રવિને સમજાવે છે, જો રવિ, આ વૃક્ષને પાણી નહીં મળે તો એ સુકાઈ જશે. દાદાની આ વાત સાંભળીને રવિને એ વૃક્ષ માટે દયા આવી. બીજા દિવસથી રવિએ ડેઈલી એ વૃક્ષને પાણી પીવડાવવાનું શરૂ કર્યું. મિત્રો એમને રમવા માટે બોલાવે, છતાં પણ પહેલા વૃક્ષને પાણી પાય અને પછી મિત્રો સાથે રમવા જાય. રવિને સમજાયું કે ઉનાળાની રજામાં માત્ર રમવું કે ફરવું એ જ મજા નથી, પરંતુ પ્રકૃતિની સંભાળ રાખવી એ પણ એક આપણી ફરજ છે. અને ઉનાળાની રજા પૂરી થતાં ગામના બધા લોકો એ છાયડા નીચે બેસતા અને મીઠા મધુર આમળા ખાતા અને રવિની ખૂબ જ પ્રશંસા કરતા. આના પરથી અમારા બાળકો શીખે છે કે ઉનાળામાં મજાની સાથે પ્રકૃતિની સંભાળ રાખવી એ પણ આપણી એક ફરજ છે.